पागारो पदम गिरा भाग आठ आठ है। सुबास चंदन वृक्ष नम्रता नेतर समी। स्वाद में सरल भल नैन गांठो गांठ है। भाव को प्रभाव सारे जन्म में स्थापित कियो। पद की पंक्ति ही में सिक्को पाठो पाठ है। आस पार बनंद कला 16 प्रकार दियो। खिली गुजरी गिरास व्यास जी के कंठ ठाठो ठाठ है। व्यास ना ठाठो ठाठे हलनारा चरण ने આપણે શું આપી શકીએ કે કાગ ચર નયન નીર સૂચન એટલે કાગ બાવની આપણા સામે રજૂ કરું છું. પારી હટી પ્રારંભ થયો. શેરડીના સાઠા માથે પારી નામનો આવરણ આવે છે. પારી હટી પ્રારંભ થયો કટકા શેરડ કાગ એમાંથી પીક્ષ્યો મીઠપ બાગ ઈ ભલ કાતરિયો ભાયાઉ. ગુણ નિરંતર ગ્રહણ કિયો આણ્યો ના અવગુણ એક એ આખર તણો અતિરેક ભણ્યો ના મુખ ભાયાઉ. કર બાથે કિચડ દિયા કર બાથે કચડી દિયા સાઠા પારી સોત પણ છડી નાખ્યા ઈ છોત ભજન ઓજારે ભાઈઓ. મીઠ પે ભલે મોકો ગ્રહ્યો મીઠ પે ભલ મોકો ગ્રહ્યો તે વીર કવિવર કાગ ઈ રચ્યા સુદાસુ રાગ ભલ વિભાગે ભાઈઓ. આખર ખેતી અંતરથી કવિયંદ ખેડી કાગ એમાં ઉપજ્યો અક્ષર બાગ ભાતારી ગિરાએ ભાઈઓ. સૌ મળ્યા પીરસવા મોતી પાન પણ અજાચક રાખ્યો આન ભાખ્યો પદ્મ ભાઈઓ. આનો એક ભાગ આપણે લખવાના છે. બાપુ આપના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય એટલે 50-60% કામ થઈ ગયું છે. જો જીવતા રહી જશું તો આવનારા દિવસોમાં આ ભાગ પૂરો લખાઈ જશે. એટલે આપણે વિમોચન કરવા અહીંયા આવવું છે. એવી 2 વર્ષ પહેલા મને આપના દર્શનથી ચાહ થઈ હતી એના ફળરૂપે મોકો મળ્યો છે અને લગભગ 50-60% કામ પુસ્તકનું થઈ ગયું છે. જો ભગવાન રાજી હશે આપના આશીર્વાદ હશે તો આવનારા દિવસોમાં આનું વિમોચન આટલો બાટમાં ક્યાંક તમે નક્કી કરશો જે કરશો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ગાય ગાયને શ્રમિક સદર કિયા. કવિતા સરવાણી કંઠે ગ્રહી વિકસી વાતા ગંગ ઈ તણવાણીના તરંગ ભણ્યા 2 કાંઠે ભયાઓ. 8 ભાગ ઓછા પડ્યા પઢી પડાવ્યા પાઠ ઈ થાપણના ઠાઠ ભર્યા ખંત. શબ્દ રત્નાકર કાગ કોન ચર નયન નીર સુચંગ કાગ ભૂષંડી ચારણ કે અર લેખન ગુની के रंग. शब्द रत्नाकर काग कोन चर नयन नीर सुचंग. व्यासे पुराण पिरसिया चौपाइए तुलसीदास कागे साहित्य हुनर कियो स हुलसी स्वासो स्वास. अरे 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 चारण रतन जो